છત્રપતિ શિવાજી મહારાજ ભારતના એક મહાન યોદ્ધા અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમના શૌર્ય અને ચાતુર્યની કથાઓ આજે પણ પ્રેરણાત્મક છે. શિવાજી મહારાજે તેમની લડાઈની રણનીતિઓથી મોગલ શાસકો સામે શૂરવીરતા દર્શાવી હતી. અહીં એક પ્રખ્યાત યુદ્ધની વાત ગુજરાતી ભાષામાં છે. પ્રતાપગઢના યુદ્ધની કથા. 1659માં મોગલ શાસક અફઝલ ખાને છત્રપતિ શિવાજી સાથે લડવા માટે તેની વિશાળ સેના સાથે પ્રતાપગઢ આવ્યો હતો. અફઝલ ખાન શિવાજીને વિનમ્રતાથી મળવા બોલાવ્યો, પરંતુ તેની પાછળ એક ષડયંત્ર હતું. અફઝલ ખાને શિવાજીને મારવાની યોજના બનાવી હતી, પણ શિવાજી આ બધી જ વાતોથી માહિતગાર હતા. શિવાજીએ બાગમાં મળવા માટે પોતાની બુદ્ધિ અને થોડી રણનીતિથી તૈયાર થયા. તેમણે પોતાનો કોપરધન અને બાઘનખ સાથે જળસંધાન કર્યું. જ્યારે બંને સામાસામી મળ્યા ત્યારે અફઝલ ખાને શિવાજી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પણ શિવાજીએ ઝડપથી તેમની રણનીતિ અમલમાં મૂકી. બાઘનખથી શિવાજીએ અફઝલ ખાનને ઘાતક ઘા આપ્યો અને તેના જીવનનો અંત લાવ્યો. આ યુદ્ધમાં શિવાજી મહારાજે પોતાની ચતુરાઈ અને રણનીતિ દ્વારા માત્ર પોતાના જીવનનું રક્ષણ જ કર્યું નહીં, પણ મરાઠા સામ્રાજ્યના મજબૂત પાયો મૂક્યો. શિવાજી મહારાજના આ કારનામાએ મરાઠા સામ્રાજ્યને મજબૂત બનાવ્યું અને એ સાબિત કર્યું કે બુદ્ધિ અને રણનીતિ સાથે દરેક દુશ્મનીને હરાવી શકાય છે. આ કથા આજના યુવાનોને શીખવાડે છે કે શૌર્ય અને બુદ્ધિ દ્વારા સફળતા પ્રાપ્ત કરી શકાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. If you like our story, so please don't forget to like, share, subscribe and comment. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર બના રહેજો. Thanks for watching.